એ અમારો નૈતિક ફરજ છે અને ભૂતકાળની અંદર સરકારે પણ જોયું છે કે પાટીદાર સમાજ જ્યારે નક્કી કરી લે કે ભાઈ કોઈ વસ્તુ ન્યાય નથી મળતો એટલે એનો છેલ્લો રસ્તો આંદોલન જ છે. તો વારંવાર સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી. આજે 400 જ્ઞાતિનું સમર્થન હોય, 80થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોય, તમામ સાંસદોનું સમર્થન હોય, દરેક સરપંચોનું સમર્થન હોય, દરેક સહકારી મંડળીનું સમર્થન હોય અને જ્યારે લાખો લોકોનું સમર્થન હોય અને તો પણ જો સરકાર લગ્ન નોંધણીના કાયદામાં સુધારો ના કરે અને ખાલી લોલીપોપ જ આપે તો સરકારના સામે આંદોલન સિવાય બીજો રસ્તો જ નથી. એટલે સરકારની મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે પહેલું આંદોલન તો પાટીદાર સમાજનું હતું, પણ આ તો સર્વ જ્ઞાતિનું આંદોલન છે, યુવા દીકરીઓ બચાવવાનું આંદોલન છે, માતા પિતાની લડાઈનું આંદોલન છે. તો સરકારશ્રીને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો લાવી અને આ આંદોલનને તમે વેગવંતું ના બનાવવું હોય તો લગ્ન નોંધણીના કાયદામાં વહેલામાં વહેલી તકે સુધારો તમે કરી દેજો.